હેલો મિત્રો, તો કેમ છો? તો મજામાં જઈશું. આપણો લોક જોતા હોય મજામાં જ હોય તો બધાના મિત્રો હર હર મહાદેવ. તો મિત્રો આજે આપણે લોક સ્ટાર્ટ કર્યો છે, લગભગ બપોરે સ્ટાર્ટ કર્યો છે, અને આજ જે તમે થંબલ જોઈને તમને બધી ખબર પડી ગઈ છે કે શેના ઉપર લોક છે. આજે છે 17 તારીખ. ખબર પડી ગઈ ને તમને શેના ઉપર લોક છે? ખબરમાં મોટા મોટા અક્ષરે તમે વાંચી તો લીધું જ છે. તો શું કે તમને કઈ ખબર છે શેના ઉપર લોક છે? કઈ કાંઈ નહીં, જીરો. ખરેખર છે ને મારી મમ્મીને કાંઈ ખબર નથી શેના ઉપર વ્લોગ ચાલુ છે. શેના ઉપર વ્લોગ કાંઈ આઈડિયો તો લગાડો. કાંઈ ખબર નથી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કાંઈ મને કાંઈ ખબર નથી. કાંઈ નહીં ખબર શેના ઉપર. એમાં આજે છે ને 17 તારીખ છે, એટલે આજે છે ને અમારા બે માની એનિવર્સરી છે. સમજ્યા તમે? બરોબર. એ હવે છે ને સવારમાં આજે ઓને ખબર નથી આપણે લોગ બનાવી, પણ એને ખબર નથી. બરોબર છે. તમને ખબર હતી? મને આ કાંઈ છોકરા જંજારમાં કાંઈ ખબર ન પડે કે એની એનિવર્સરી ક્યારે બર્થડે આવી. હા, તો આજે લગભગ છે ને 17 તારીખ છે ને મિત્રો, તો એને આજે છે ને એનિવર્સરી છે. અને કેટલા આઈટમમાં આવા ટાઈમે શું ને આપણે લગભગ ચાંદ લઈને વહી ગયા હતા. ભાઈ ગયા ને 75 ચાલુ હતું આવા ટાઈમ. હા, તો આવા ટાઈમે છે ને આપણે 75 ચાલુ હતું 17 તારીખે, બરોબર ને? 16 તારીખે આપણે માંડવો હતો. પાલટી પણ હું આ છોકરા નાના ક્યાં ટાઈડ નું લઈ જાવ? છોકરા પાછું જાવ બે માણે કે જમ્યા હોટલમાં ફિલ્મ જોયા હોય. ફિલ્મ અત્યારે શું ફિલ્મમાં નાના છોકરાને કોણ રાખશે ફિલ્મ જોવા જવું? તો ઈ તો હું રાત લઈ પૂછ કરીને પૂરા દેશ હોઈ જાય. જલ્દી તારું કામ છે. શું છે આજે? કોની એનિવર્સરી છે? દીદી. મારી એનિવર્સરી છે. દીદીની થોડી હોય, તારો મારી જ હોય ને. પછી આજ તો ક્યાં જવાનું છે? મમ્મીને કીધું તે હેપી એનિવર્સરી એમ? મમ્મીને ક્યાંય જા. હા, તો ઈ છે ને ઈ ગઈ છે મમ્મીની એનિવર્સરી કેવા. કા કી એવી આમ સમજો તો કી એવી એવું કેવી ને? તો તમે અંદર લગાડો તો ખરી. કેટલા વર્ષ થયા છે લગ્નના? 10 પૂરા થયા, 11 નું બેઠું. 10 વર્ષ. 10 વર્ષ સરખો હિસાબ કરો. લગભગ 2013 હતું. 11 પૂરા થયા ને? તો મિત્રો આપણે છે ને એ બક આ 11 પૂરા થયા, 12 પૂરા થયા કે 12મું બેઠું કે 13મું એ મને યાદ નથી હવે. કેમ કે હવે મિત્રો છે ને મારા છે ને બહુ નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા. બરોબર ને? હું હાવ નાનો હતો ને તો આમાં લગ્ન થઈ ગયા હતા. એટલે છે ને લગભગ કેટલા 12મું કે 13મું વર્ષ લગભગ લગ્નનું પૂરું થયું. બરોબર ને? હા, તો આ એનિવર્સરી છે. બરોબર છે. તો આપણે છે ને એક ગિફ્ટ દેવું પડશે ને. પેલા આપણે એને છે ને એને બોલાવી પેલા આપણે એને બોલાવી તો ખરા, પછી ડિસિઝન લઈએ આપણે. ગિફ્ટ થોડું કઈ લેવાનું એ નહીં, એને કાંઈ કદાચ બીજો કાંઈ જમવા જવું છે કે ગિફ્ટ લેવું કે નક્કી જવાનું છે, પણ ગિફ્ટ અલગ હોય ને જમવાનું અલગ હોય. આપણે હમણાં એને પેલા રૂબરૂ બોલાવી પછી એને આપણે એને કાંઈક ગોઠવી. તો મિત્રો આપણે છે ને પેલા એને એનિવર્સરી વાળા એને વિશ કરીને ગોતી લઈએ આપણે પેલા. એ જો અહીંયા આર્યા ટેણિયા બીણા લઈને નટ મારે. જય શ્રી કૃષ્ણ. હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી. થેન્ક યુ. કેમ અત્યારે એટલે સવારે નો વિશ કરી નાખ્યું? સવારે યાદ નહોતું હોય, એટલા વર્ષે હું યાદ હોય, અત્યારે યાદ આવ્યું. આ મિત્રો તમને સાચું કહું તો ખરેખર છે ને મને ખુદ ને યાદ નતું કે આજે એનિવર્સરી. અત્યારે મને યાદ આવ્યું ને તરત છે ને પછી મેં સીધું એને કીધું એક વ્લોગ મસ્ત સ્ટાર્ટ કરી અને મસ્ત એક વ્લોગ આપી દે. પણ એક છે ને કઈ જમવા બમવા જવાનું એવું કઈ ગોઠવાનું છે? જમવા જઈશું. તો મિત્રો આને છે ને જમવા જવાનું મને કહે હે. બીજું કઈ ગીફ બીફ એને જોતું જરાય નહીં? છોકરાને લઈને અમારે શું મિત્રો છે ને કેક કાપવાની ગણતરી હતી, પણ કેકમાં છે ને થાય છે એવું કે પછી એમાં છે ને છોકરા રહ્યા ને એ બધા છે ને કેક ખાવામાં છે ને બધા લિમિટ લે છે. એને કઈ ખબર પડતી નથી. ધન આડે હાવડી છે ને કેક દાબે એટલે છે ને પછી શરદી થઈ જાય. એના કરતા અમે પછી ને કોઈનો બર્થડે હોય ને ઘરમાં તો અમે કઈ કેક બેસીને કેક મગાવતા જ નથી. કેમ કે કેક મગાવીને તો છોકરાને આપણે ના પાડી શકીએ નહીં. અને આ બધા અમારે છે ને કેક ખાઈ જાય ડેન્જર હે. કેક એક છે ને હદતી જ નથી. આમ જોવો તો એ કે ને આ જો મિત્રો આજે 17 જાન્યુઆરી 2025
મિત્રો અત્યારે હે ને વિડીયો આપણે અત્યારે હે ને આપણે શૂટ કરી 17 તારીખે, પણ અપલોડ મને આખરે એટલે કે 18 તારીખે થાય, કેમ કે એડિટિંગ કરવામાં ને વાર લાગે ને એકાદ દિવસ, બરોબર ને. તો શું છે એનિવર્સરીમાં જમવા જવાનું છે તો એ બરોબર ગિફ્ટ છે કે હજી બીજું કંઈક ગિફ્ટ દેવું જોઈએ? ઈ તો ગિફ્ટ ન જોતું તો પછી કેન્યા જમવા લઈ જવું પડે, કઈ હોટલમાં જાવ શું જમવું. બરોબર, એને એક જ વસ્તુ હાલે પંજાબી. પંજાબી તો સસ્તું સારું હાલો તો હા, બીજું પંજાબી સિવાય એક વસ્તુ છે ને હાલતી જ નથી. આ એ તારે શું તારે કે કેક ખાવાની છે કે જમવા જવાનું છે? હે હરકી ઉભી રહે એમ પડી જાય. કેક ખાવાની છે? આને કેક ખાવી ભાઈ તારે? જમવાયેલા જઈશું, કેક નથી મગાવી, શરદી થઈ જાય. શરદી? તમારું શું કહેવાનું? અમારે જ્યાં તમે જાઓ ને હાલ આવશું. બરાબર. તો મિત્રો હે ને અત્યારે બધા એમ એવું ગણતરી કરે છે કે કદાચ જમવા જવાનું નક્કી થાય છે તો આપણે છે ને અત્યારે તો બધા આરોહી નિશાળે ગઈ છે, નિશાળેથી આવી જાય પછી મસ્ત મજાના છે ને લગભગ આપણે જમવાનો પ્રોગ્રામ ગોઠવશું, એનિવર્સરીનું જમવાનું. હા મિત્રો ઘણા એને થશે કે ઓહો 12 વર્ષ થઈ ગયા, મારે બહુ નાની એજમાં છે ને મારા લગ્ન થઈ ગયા હતા, એટલે 12 વર્ષ તો થઈ જ ગયા હોય. 12 વર્ષ એક દવકો હોઈ ગયો આખો. દક હોઈ ગયો. આજ તો કહું ખરી આ કામકાજમાં મને ખુદને યાદ જ નહોતું કે આવી જાય એનિવર્સરી છે એમ. ખબર પડી 2 વાગી ગયા, 2 વાગ્યા ખબર પડી તરત 2 ને 5 આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો. એક એને ખબર નહોતી, તને ખબર હતી? ના ના, મને બપોરે હમણાં ખબર પડી. જો એને ખબર, તમને તો સાચો કહીજો ઈમાનદારીથી. હો નથી, મને ખબર જ નથી. ઈમાનદારીથી કહીજો, હમ ખાઈને ગયો ઈમાનદારીથી. માના હમ નથી ખબર. જો મિત્ર ખોટું ને વિડીયો બનાવટ એવું ને વિડીયો બનાવટ લોકો કન્ટેન્ટ બનાવે, અમને ખરેખર ખુદને ખબર જ નથી, કોઈને ખબર નથી. અચાનક એને ઝડપાઈ ગયું તો હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી. તમે તો કહી દો કે ખરખું વ્યવસ્થિત વિશ કરી નાખો. મને અત્યારે ખબર 5 મિનિટ થઈ હવે. હાલો આગળ જા તાર મમ્મી હેપી એનિવર્સરી કહી દો ભાઈ. લેતી પગે લાગી. પગે લાગી ગયો એટલે કાંઈક નોટ બોટું તો આવે, નથી અત્યારે બાકી. નોટું તો આવે. હેપી એનિવર્સરી આવા દો. પગે લાગી લઈ. હા લે આ હેપી એનિવર્સરી. જો બરાબર, હવે કંઈક જમવાનું ગોઠવણી કરશું. હા કરશું. એના કરતા જમવાનું ગોઠવણી કરતા ઘરે લેવી કે બહાર જ જવું? આ નાનો છે તો ઘરે લઈ આવશે. બરોબર ને. તો આ નાનો હે ને મિત્રો તો પછી કેટલી હોય અહીં છે. હા તો મિત્રો હાંજી હે ને આ છોકરાને હે ને વળી હમણાં હે ને 2 દી પહેલા હે ને એને મજા નહોતી. હું હજી એને હમણાં 2 દી પહેલા જ સારું થયું છે, તો કીધું છે ને બહાર જ કદાચ નહીં જાય તો પછી હે ને આપણે ઘરે તો આપણે ઘરે કંઈક લઈ આવશું, બધું પંજાબી ને ચાઇનીઝ ને એવું બધું, નાન ને બાન ને બધી. બરોબર ને? એવું કરવું ને? હા. તો મિત્રો અત્યારે હે ને વાગી ગયા છે સાંજના 9 અને આપણે મસ્ત મજાનું છે ને જે એનિવર્સરીની જે ફૂડ મગાવતું ને મસ્ત આપણે હે ને બહાર ક્યાંય ગયા નથી જમવા, ઘરે જ આપણે બધો નાસ્તો મગાવી લીધો છે ને ઘરે જઈને મસ્ત ઘરે જ આપણે હે ને થોડું બધા ભેગા બેસીને ખાઈ લીધું. શું ઘરે મગાવી લીધું ને. જો મિત્રો એને આ શાક ભાવે, પંજાબી શાક, એને હાટું એને સ્પેશિયલ પંજાબી શાક મંગાવી લીધું છે. એને હે ને એનું ગિફ્ટ દઈ દીધું પંજાબી શાક. બીજું કે આપણે કઈ જોતું નથી તો પંજાબી શાક દઈ દીધું. બરોબર ને? ખુશ ને? હા ખુશ. આ હારો ને આપણે જો ખાલી પંજાબી શાકમાં બધું પતી ગયું. હારો મેં તને પૂછતા તો હું ભૂલી ગયો કે તાર મમ્મી નું શું છે કઈ ખબર તને? શું એનિવર્સરી? તો ક્યારે ખબર પડી તને? વિષય કરી દીધું આને. બરોબર હે મિત્રો. આ બધા હે ને જો ટીવી જોવે છે અને અમે હે ને પેલા મસ્ત મજાના ખાઈ લે, ખાઈને પછી થોડીક છે ને અમે અમારી થોડીક છે ને 2013 અને 2025 સુધીની થોડીક નાનકડી 2 મિનિટની જર્ની શેર કરશું. આલ્બમ નો તો આપણે હે ને આલ્બમ નો તો અલગ એક વ્લોગ બનાવશું મસ્તીનો. અત્યારે ખાલી હે ને 2013 થી 2025 ની થોડીક નાનકડી તમને જર્ની શેર કરશું. અત્યારે હે ને અમે મસ્ત મજાનું હે ને ખાઈ લીધું છે અને હવે હે ને અમે તમને કીધું હતું કે થોડુંક હે ને નાનકડી એવું આપણે ચર્ચા થોડીક શેર કરશું. તમને હે ને પેલા 1 મિનિટમાં જોજો. તમને હે ને તમે તારીખ જોઈ લો ખાલી. તમે પેલા ફોટો નથી દેખાડવા, ઓરિયન દેખાડતો ભાઈ, ઓરિયન દેખાડતો. તારીખ કેટલી? આ તારીખ લખેલી છે 17/1/2013. તમે નોટ અંદાજ લગાડી લેજો કે કેટલા ટપમાં આપણા મેરેજ ના કેટલા વર્ષ થયા. તમે રિસર્ચ કરી લેજો કેટલા વર્ષ થયા. 12 પૂરા થયા, 13મું બેઠું. 13 વર્ષ થઈ ગયા? 12 વર્ષ.
અત્યારે હે ને આખો આલ્બમ તમને નહીં દેખાડી, ખાલી આલ્બમ હે ને ફ્રન્ટ પેજ અને જે 2013 માં મારો મેરેજ નો ફોટો અમારા બેનો કેવો લાગતો હતો ને એ તમને દેખાડું. આ એનિવર્સરી છે ને એટલે વાત નીકળી તમને દેખાડું. આખો આલ્બમ નહીં દેખાડું એના માટે આપણે એક્સ્ટ્રા અલગથી આખો બ્લોગ બનાવશું મસ્તીનો. આખા આલ્બમનો મસ્ત બ્લોગ બનાવશું. અત્યારે છે ને તમને ખાલી છે ને ત્યારનો લુક દેખાડી દઉં કેવો લાગે છે, તમે જોજો. દાંત ન કરતા, ખાલી કમેન્ટમાં લખજો. જોવો મિત્રો, આ હે ને અત્યારે જો હું આવો લાગતો અને આનો ફોટો છે. અત્યારે મને ચેન્જીસ કેટલો છે તમે કમેન્ટ લખજો, બરોબર છે. આલ્બમ નું ફ્રન્ટ પેજ છે. આપણે એને આલ્બમ છે ને તમને આખો એનો પછી બતાવીશ ક્યારેક, બરોબર છે. અત્યારે નથી બતાવતો, એના માટે છે ને આપણે ફ્રન્ટ પેજ આપણે આખો બ્લોગ બનાવવાનો એક દી નિરાતે પછી થાય ને ત્યારે આખો બ્લોગ બનાવશું. અત્યારનો લુક કેમ છે? આમાં લાગે તારા તો 3 ગણું શરીર છે આના કરતા. અત્યારે બીજો તમે જોઈજો, તમે વિડીયો જોયો છે ને ફોટો, તમે કહેજો ને કમેન્ટમાં લખજો છે કેવું જ લાગે, 3 ગણું લાગે. અહીંયા લગી જોયો હોય, અહીંયા લગી તમે બ્લોગ જોતા હતા પતી ગયા હોય તો છે ને સબસ્ક્રાઇબ કરતા જઈજો અને ખાસ કરીને તમે આપણા વિડીયો સપોર્ટ કરતા રહેજો. લાગે તો એ શું છે? હા, કોનો ફોટો હોય? આજે ઓલા આલ્બમ કાઢ્યો ત્યાં પછી ફોટો નીકળ્યો. આરોહી જો ઓ હોય આ જોવા તો મિત્રો, હવે કઈ મેળ જ નથી પડતો. ઓલા નહીં લાવો તો ઓલા ભાઈબંધ નહીં લાવો તો આરોહી રે ને એ તમને દેખાડું. એ જો આના આ બે જો, આ બે સેમ લાગે. જો આમાં કાંઈ ફેર આરોહી ના બે સેમ લાગે. લઈ તો ભાઈ આ કોનો હે? હા જો જે મિત્રો આ મિત્રો આ ભાઈ જો ભાઈ આ હે ને આ નથી હો, એ આરોહી છે. અત્યારે આપણે ઘણા ઓલ્ડ ફોટા આપણે આના માટે મસ્ત આખો બ્લોગ જ બનાવવો છે પ્રોપર. તમને એક ફોટો તમને દેખાડે ને તો મજા આવે. આ તો આજે એનિવર્સરી નો બ્લોગ ચાલુ હતો ને એટલે બધાને કીધું ને ઘણા ટાઈમ પહેલાના ફોટા આપણે તમને બતાવી દઈએ. બ્લોગ ને પૂરો કરશો કે જે આગળ પૂરો કરી કેટલું મોડું થઈ ગયું? મોડું થઈ ગયું. હવે મિત્રો આપણે એને બ્લોગ ને આપણે પૂરો કરી. તમે અમારો એનિવર્સરી નો બ્લોગ તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કીજો લાઈક કરવાનું કીજો, શેર કરજો, લાઈક કરજો અને અમારા બ્લોગ ને આગળ વધારીને સબસ્ક્રાઇબ કરજો. અમારા બ્લોગ ને તમે આગળ વધારતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. બ્લોગ જોઈને મજા આવતી હોય તો આ 10 થી 20 વર્ષનું તમે પાછું તમને દેખાડશું કઈક નવીન. હા, ત્યારે બ્લોગ બનાવતા જઈશું ને બનાવતા બરોબર ને મિત્રો. ચાલો આપણે મળી પછી આપણે નવા બ્લોગમાં મસ્તી ના આવવા. ત્યાંથી બધાને ટાટા, બાય બાય.